હાલમાં વડોદરામાં રહું છું. જોવા જાય તો આ બિઝનેસ જેમ તમે લોકોએ જોયો ને મેં પણ જોયું. મને એવું હતું કે મતલબ ચલો થોડું કહે છે ને કે મિડલ ક્લાસ ફેમિલી કે થોડું ઘણું દાળ રોટી ચાલે છે. એવી રીતે ઇન્કમ હતી. હસબન્ડ કમાય તો છે પણ તમને ખબર જ છે કે હવે આર્મી હોય કે એમાં કેટલીક પેમેન્ટ મળે છે. તો મને એવું હતું કે આ બિઝનેસ મેં જોયો છે તો મારે શરૂઆત કરીશ તો મેં મારી લાઈફ ચેન્જ કરીશ પ્લસ ફેમિલીની લાઈફ ચેન્જ કરીશ. તો એવી રીતે ડિસિઝન કર્યું કે ડિસિઝન લેવાનું હતું તે વખતે મને બી પ્રોબ્લેમ હતી. ફેમિલીને વાત કરી તો ફેમિલી કહે છે કે નહીં તારે કાંઈ નથી કરવાનું, અમે લોકો પેમેન્ટ નહીં આપે. 2CC માં પ્રોબ્લેમ આવતી હતી. પણ મને એવું હતું કે મેં ડિસિઝન લીધું છે, હું કશું કરીશ તો મારી ફેમિલીની લાઈફ બી ચેન્જ થશે. તો તે 2CC નો વાયો તો મારી પાસે રકમ હતી. મેં થોડી ઘણી રકમ મૂકી દીધી, થોડી ફ્રેન્ડ સર્કલના પાસેથી 2CC નું એરેન્જમેન્ટ કરી અને 4 દિવસની અંદર 2CC કમ્પ્લીટ કરી. તો એ જે ડિસિઝન લીધું ને તો આજે લાઈફમાં સિરિયસમાં લાઈફ ચેન્જ થઈ ગઈ છે. ફેમિલીની બી લાઈફ ચેન્જ થઈ, એમના બી સપના પૂરા થઈ ગયા છે. પ્લસ બાળકો બહુ સરસ હાઈફાઈ મતલબ ઇંગ્લિશ સ્કૂલમાં બી ભણે છે. અને બીજી વસ્તુ કે મેં એક સુપરવાઇઝર લેવલ પર છું. મેં પોતે બી તો અર્નિંગ બહુ સરસ કરું છું. પ્લસ મારી ટીમને બી હેલ્પ કરીને આગળ વધવામાં હેલ્પ કરું છું. એ કેવી રીતે પોસિબલ થયું કે સાગર સરે આટલી બધી હેલ્પ કરી આગળ વધમાં. અને મેં પણ તમારી જે લેવલ અપ લગાવીને ડિસિઝન લીધું. તો તમને એક જ વસ્તુ કહું તો તમે બી આજે લેવલ અપ સેશનમાં બેઠા છો તો એક ડિસિઝન લો, લાઈફ ચેન્જ કરો. અગર હાઉસવાઈફ થઈને ફેમિલી સચીને આટલું કરી શકીએ છીએ તો તમે લોકો તો મારા કરતા વધારે એક્સપર્ટ છો, તો કરી શકો છો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. ત્યાર પછી પ્રકૃતિબેન છે, એ પોતે બી ગર્લ્સ છે અને એમ છતાં બી